હિરલ હું કહેશો કે આજની જે વાસણ નથી ધોયા? હા કાકી ધોવલ છું થોડાક જ જાવ. તો મમ્મી હું મોટી બેનને વાસણ ધોવડાવવા જાઉં. તારે વાસણ ધોરાવને જાવ, તું વાસવામાં ધ્યાન દે, ઈ વાસણ ધોઈ નાખશું. તું વાસવામાં જ ધ્યાન દે તારું. મારા મા બાપ જીવતા હોત તો હું પણ મારી બેનની જેમ ન ભણત અને મારી માં મને આમ જ લાડ લડાવે. હિરલ હવે કેટલીક વાર છે વાસણ ધોવાની? હજી ઘરના કામ બધાય બાકી છે. ઉતાવળ રાખ ઝટઝટ, અને હવારની તું વાસણ ધોશો. હું હિરલ માં તો રાયડું નાખે. એમાં તમને કાઈ ખબર ન હોય, દીકરીઓની જાત છે એટલે એટલું તો કેવું જ પડે ને. કામ તો બધું શીખવાડવું ન પડે? તમે સાના માના બેસજો, તમને એમાં કાઈ ન ખબર પડે. મમ્મી મને ભૂખ લાગી છે, ખાવાનું આપો ને. સારું હાલો તો તમે નાસ્તો કરી લો, હું જાઉં છું દુકાને. સારું તો તમે જાઓ. મોડો થઈ ગયો હોય ને. એ હા રાધા, તને ભૂખ લાગી છે ને? હાલ હું તને નાસ્તો દઉં. હાલ બટા હાલ, હાલ નાસ્તો કરી લે. કાકી મને પણ ભૂખ લાગી, મને નાસ્તો દો ને. હિરલ ભૂખ કાંઈ મરી નહીં જાય. લાય વાસણ માર પાસે, આમ ફળિયું વાળે ને પછી ખાઈ લેજે. રાધા કેમ તું બટા બેઠી છો? નાસ્તો કરી લે ને. મોટી બેનની વાટે છું, એને ભૂખ લાગી છે ને, આવે ને પછી બે હારે નાસ્તો કરી. એને જે ઘણું કામ છે, હમણાં એ કામ કરીને ખાઈ લેશે. તું નાસ્તો કરી લે. અલે નાસ્તો કરી લે. હા કાકી. ન્યા નથી ઓસરી વેરવા, અહીં બેહીને નાસ્તો કરી લે. આ એકલી ઉતાવળ રાખ ખાવામાં, હજી કેટલા કપડા ધોવાનું બાકી છે. કેમ હાવ ધીમે ધીમે ખાશો? ખાઈને ફટાફટ કપડા ધોયા વાન. હે માં, તું ક્યાં છો માં? આમ જો તો ખરી, મને કેટલા દુઃખ આપે છે મારા કાકી. તું હોત તો મારે આ દિવસ ન જોવા પડે માં. માં જો ઘરના બધાય કામ મારી પાસે કરાવે છે અને આ વધેલો નાસ્તો મને દેશે. માં તું હોત તો આવું ન કરત. માં ક્યાં છો માં? મને આરે લઈ જા માં. કેમ એકલા મૂકીને વહી ગઈ? માં તું ક્યાં છો માં? મને હારે લેતી ગઈ હોત તો મારે આ દિવસો ન જોવા પડત માં. એ ભગવાન, આ ક્યારે નાસ્તો કરી રહેશે? હજી આ કેટલા બધા લુગડા ધોવાનું બાકી છે. ઉતાવળ રાખ ફટાફટ. હા કાકી લ્યો ધોઈ નાખો. કાઢાઈ ન કરતી ને, ઝટઝટ ધોવા માંડ્યા કપડા. એની માં ભલે મારા પનારે મુક્તિ ગઈ, પણ એની પાસે હું કેટલા કામ કરાવું છું ને, એ હવે એને ખબર પડશે. એની માની યાદ ન અપાવી દઉં ને તો મારું નામ રેખડી નહીં. આમ હાથ ઘસ, હાથ બરાસ ઘસવાથી હાડીના સતારા તૂટી જાય. આમ તારી માને આપી જાય ઉપરથી નવી હાડી. કાકી આમ બરા ઢળવાથી કઈ હાડી ન તૂટી જાય. તમારે જે કેવું હોય મને કહો. મારી માને હું કહો છો? અરે વાળી માં વાળી. મારું બટા તું લુગડા ધોઈ નાખ ને, હું સાવ કઈ કામ કરું હો. હા બોલો, શું કામ છે? વિયાવા દુકાને થી. હું હિરલ ઉપર રાયડું નાખતી હતી ઘેરની. હા તમને તો રાયડું નાખતા દેખાતા હશું ને. એને બધાય કામ શીખવાડવાના હોય. તમને કઈ ખબર ન હોય? હજી કાલ સવારે હારે મોકલવાની છે. તમને કોઈ નહીં કે? દીકરીઓને આમ રાયડું નાખવાથી કામ ન આવડે. પ્રેમથી કામ શીખવાડો ને તો એને બધું કામ આવડે. મને કાંઈ રાયડું નાખવાનો શોખ નથી થતો. આ બપોર સડ્યો હજી કાંઈ રાંધ્યું નથી. તો હવારની બેઠી છે તો તું રાંધી નાખ તો હું વાંધો? હું રાંધી વાળું તો એને કેદી આવડશે રાંધતા? કાકી મારા કપડા ધોવા ગયા, હવે હું રાંધી નાખું. હા બટા જા, હવે તારે બધું કામ શીખવાનું છે હો, એટલે ધીમે ધીમે રાંધવાનું પણ શીખી જા. ભલે કાકી. હે રાધાની માં, જેમ તું આપણે હિરલને કામ શીખવાડશો એમ રાધાને કામ શીખવાડ તો કાલ સવારે એને તો સાસરે વળાવવાની છે ને. નહીં હોય, એને તો હજી બહુ વાર છે કામ શીખવાની. એને તો ભણવામાં જ ધ્યાન દેવાની છે. કાકા મારે 2 દિવસ મારા મામાને ઘરે જાવું. હું જાવ રોકાવા? હા બેટા જા, તો 2 દી રોકાય તો. હું આ બટા જા, ઘરના કામ બધા કોણ કરશે? મમ્મી પપ્પા તમે બધા શું વાતો કરો છો?
આ જો ને આને એના મામાના ઘરે જાવું છે. પણ એને એના મામાના ઘરે જાવું હોય તો જાવા દો ને, ભલે ના જાતી. તો આ ઘરના કામ બધા કોણ કરશે? મોટી બેન ને જાવું હોય તો જાવા દો ને, ઘરના કામમાં હું તમને મદદ કરીશ, આપણે બે થઈને ઘરના કામ કરી વાળશું. ના હો, તારા ઘરના કામ નથી કરવાના, તું ભણવામાં ધ્યાન દે ખાલી. અને આ રાધાને દિવાળીનું વેકેશન છે તો તને કામમાં મદદ કરે તો હું વાંધો? ના કાકા, મારે મામાના ઘરે નથી જવું, હું પછી જઈ આવી. એ હારો લે બટા. હે પપ્પા, આપણે કેટલાય દિવસથી ક્યાંય જમવા નથી ગયા, તો હાલો ને આજ આપણે બધા હોટલમાં જમવા જઈએ. ના હો રાધા બેટા, આપણે ક્યાંય હોટલમાં જમવા નથી જવું. હા કાકી, મેં રાંધી વાળી, હાલો આપણે બધા જમી લઈએ. હાલો હાલો. હાલો 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 રાધા હાલો. મમ્મી, મારે આવું નથી ખાવું, આ જો ખરા રોટલો બળી ગયેલો છે. જોયું, આથી આપેલા સંસ્કાર. જેવી માં એવી દીકરી. કાકા, નો મારા કાકી નો કાઈ વાંક નથી, ઈ તો રાધા નાની છે ને એટલે એને આવી ગતિ ન હોય. વાત તો તારો જ છે. આ તે રોટલી બાળી નાખી છે, હાલે તું ખા. હિરલ બેટા, તાર કાકીને તો બોલવાની ટેવ છે. એ ભલે રાયડું નાખતી, આપણે ખાઈ લઈએ. સારું કાકા, આપણે જ ખાઈ લઈએ. કાકી, ખીજાવ નહીં તો એક વાત કહું. મોઢામાંથી બચ તો મને કઈ ખબર પડે ને. કાકી, થોડાક દિવસમાં મારા બેનપણીના લગ્ન છે તો મને નવા કપડા એક જોડી લઈ ગયો ને. આ કઈ તારી માં ઝાડવા નથી વાવી દે, પૈસા નથી તને લઈ દઉં કપડા. કાકી, તમારે કપડા ન લઈ જવાય ને તો કાંઈ નહીં, પણ મારી માને કાંઈ ન કહેતા, એને તમારું શું ખરાબ કર્યું છે? ભારે વાળી માં વાળી ની. આ તમે શું કરો છો? હું લેવા હિરલ ને મારો? રાધા, તને આમાં કઈ ખબર ન પડે, તું ભણવામાં ધ્યાન દે. સારું લ્યો, પણ તમે બેન ને ન મારતા. અને તું હું મારી સામુ જઈને ઊભી છો, તારું કામ કરી જાજે. લે, મામા આવ્યા, બા આવ્યા. એ રેખા બે સીતારામ. એ સીતારામ, આવો આવો. મેરી સોન પાણી બાપા. હા બા. હારું છે ને પાણી? હા હો મામા, લ્યો બા પાણી. હા રેખાબેન, જગાભાઈ ક્યાં છે? ઈ દુકાને ગયા છે, હમણાં આવશે. એ જો આવ્યા. આવો આવો ભેખાભાઈ, કેમ છે? સીતારામ. સીતારામ. સીતારામ કડીમાં. સીતારામ સીતારામ. કેમ હાલે છે ખેતી પાણીનું કામ? ખેતી પાણીમાં તો હજી પાણી કઈ ખૂટતા નથી. અરે ભેખાભાઈ, તમને આ સવારમાં સંભાળતા હતા, ત્યાં તમે અત્યારે આવી ગયા. મારા બા કેદુમાં કહેતા હતા કે ભાણકી પણ આટો મારવા જાવ છે, તો આજ આવી ગયો. સારું ને આવ્યો તો એ બને આપો તો થઈ ગયો. સારું કડીમાં આવ્યા છો ને તો એક રાત રોકાઈને જાય. હા હો મામા, આજ તો રોકાવું જ પડશે. સારું ભાણીબેન, તો રોકાઈ જાય છે. હા પાણી મેં આજ રોકાવું હો બાપા. એ વાતું પછી કરજો, પેલા ચા પાણી બનાવો હાલો. રાધા બેટા, બાર આય તો મહેમાન આવ્યા છે. લે મામા ની એવા સારું છે ને મામા? હા હો ભાણી, સારું છે. જય શ્રી છે ને કૃષ્ણ. બા? જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. સારું છે ને પાણી? બેટા ચા મેકી દે તો. સારું લ્યો બા, કાકી તમે વાતું કરો, હું છે ને રાંધવા તૈયારી કરું. કેમ જગાભાઈ દુકાનમાં હાલ્યા કરે? દુકાન હાલ્યા રાખે એટલે લગન વાળો આવે ને હારી હાલો. તમે તો કડીમાં હવે નિવૃત્ત હશો ને હાવ.
પારી દાડી હાલે છે કોક દી દાડીએ જાવ ને તો પગ હારા રે હાવ ઘરે હું બેવું હદાય વૈયા જાય કે કોક દી જાવ છે હા ભાઈ તો થોડું જે થાય એમ કે કેરા રાખવાનું હોય. કાકી મારી મમ્મીએ કીધું છે કે મહેમાન આવ્યા છે ને તો ચા પીવા બોલાવતો હોય. મામા હાલો ચા પીવા. તું જા અમે આવી હાલો કાકી હમણાં આવી. એ આવજો પાછા. ઓ મામા રાધાના પપ્પા તમે મહેમાનને લઈને જાવ ચા પીવા અને હું હમણાં આવું. હાલો ભીખાભાઈ ચા પીવા જઈએ. સારું હાલો આપણે ચા પાણી પીતા. આ એના મામા ને એના નાની આવ્યા ને તે પછીનું બહુ એને ફાયવું જતું છે. હવે આનું કાક કરવું જોશે. હવે એને હું જોઈ લઈશ. હિરણ ક્યાં ગઈ હિરણ? બહાર આય તો અહીંયા. હા કાકી બોલો ને. આ હવારના જે બધાય કામ કરવાનું બાકી પડ્યા છે અને જે ગોળા નથી ભર્યા તે ભર ગોળા સાની માની. ભાંગી ગયા છે તે કળશા પસાડશો કે તારી માના નથી આ કળશા? કાકી એ મેં કઈ સાઈથી નતો પસાડ્યો. કાકી એ તો ભૂલથી પડી ગયો તો. આ તારા મામા ને મામી આવ્યા એટલે હોશિયારી દેખાડશો. સાની માની રહેજો નકર મારા જેવી કોઈ ભૂંડી નથી. કાકી હું તમારે સામું નથી બોલતી. સાની માની રે અને મારી સામું તો બોલતી જ નહીં. અરે રેખાબેન આ શું કરો છો મારી ભાણકી ઉપર હાથ ઉપાડો છો ના ના કડવીમાં આ તો હું એને કામ શીખવાડું છું. હા બા ઈ તો મને કામ શીખવાડતા હતા, મને મારતા નથી બા. એ રેખાબેન મેં મારી આંખે જોયું વળી પાછા ખોટું બોલો છો અરે બટા હિરલ મેં મારી હગી આંખે જોયું તોય તું ખોટું બોલશો જે હોય ઈ માંડીને વાત કઈ બટા હિરલ કેમ રોવે? હું થયું હિરલ ને કેમ રોવે છે ઈ? પાણી બેન કેમ રોવો છો? મામા મારી માં ગયાના 7 વર્ષ થઈ ગયા તોય મારી આંખમાં આંગણા નથી ઉગાડતા. હું કોને કહું, ક્યાં જઈને કહું મામા? મારા દુઃખની વાત હું કોને કરું? બટા હું છું જે હોય મને માંડીને વાત કર. બટા રડતી નહીં એ તો ભગવાનના ઘરનું તેવડું એમાં કોઈનું ન હાલે સાની રહી જા બટા બટા સાની રહી જાઓ હો. પણ બા મારી માં એકલી વહી ગઈ, મને આરે કેમ નો લેતી ગઈ? બટા મારા હમસે હવે રો તો સાની રહી જા બટા સાની રહી જા બસ જગાભાઈ બહુ થઈ ગયું. જગાભાઈ એના મા બાપ નથી તો હું થઈ ગયું? અમે તો સહી ને. ભાણી તું મુંજાતી નહીં, તારા મામા હજુ બેઠા છે, હાલ મારા ઘરે. બસ રેખાબેન બહુ થઈ ગયું હવે હાલ પાણી માર કરી હાલો બટા ના ના ભીખાભાઈ કડવીમાં હિરલને તમારા ઘરે લઈ જવાની કાંઈ જરૂર નથી. ભીખાભાઈ તમારી ભાણકી અમારેથી ન હસવાની, અમને માફ કરી. તું હું મારી સામું જોઈને ઊભી છો? હિરલ પાસે માફી માંગ. હિરલ મને માફ કરી દે. હું તારી માની જગ્યા તો ન લઈ શકી પણ હું તારી કાકી ન બની શકી. કાકી મારી માફી નો માંગવાની, હું આપણે બે માં દીકરી થઈને જ રહીશું. હા બટા હવે મારે એક દીકરી નહીં બે દીકરી છે. ભીખાભાઈ કડીમાં તમે હિરલની કાંઈ ઉપાધિ ન કરતા. હવે મારી રાધાની જેમ જ હું હિરલને રાખીશ. હા મિત્રો અમારી આ સ્ટોરીમાં એ શીખ મળે છે કે પરિવાર અથવા કાકા કુટુંબની કોઈ પણ દીકરી મા બાપ વગરની હોય તો એને સગી દીકરીની કરતા પણ વધારે પ્રેમ આપવો જોઈએ. જય માતાજી.